ટટ્ટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, વૈશાખ વદ 12, દિનાંક 10/5/2026, મંગળવાર, કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલમાં વૈદિક મહાસભાની આ 23મી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વખતે 3 શબ્દ લીધા હતા. એક સંસ્કાર, શરીરથી કર્મ, વિચાર યાની માનસિક કર્મ. માનસિક કર્મમાં આપણે એવું ચિંતન મનન કર્યું કે માનસિક કર્મ એનું સીધું ફળ નથી, પરંતુ માનસિક કર્મથી સંસ્કાર પડે અને એ સંસ્કાર આપણને જે કાંઈ વિચાર કર્યો સારો અથવા ખરાબ એ તરફ લઈ જાય અને છેલ્લે કર્મ આપણી પાસે કરાવડાવે. એટલે આપણે વિભાજનના અર્થમાં કહીએ તો એમ કહી શકાય કે માનસિક કર્મનું સીધું ફળ નથી, પરંતુ એ કર્મ કરાવવા માટે આપણને પ્રોત્સાહિત કરે. પછી જેવું કર્મ કરીએ એટલે તરત જ આપણને એનું ફળ મળે. દૂધમાંથી ઘી બને એમ પણ કહી શકાય, અને એમ પણ કહી શકાય કે દૂધમાંથી પહેલા દહીં બને, દહીંમાંથી માખણ બને અને માખણમાંથી ઘી બને. બને તો દૂધમાંથી જ. અહીંયા પણ આ જ રીતે આપણે એક વિભાજન કરીએ કે જે કાંઈ વિચાર કરીએ છીએ તો એમાંથી
વિચારમાંથી સંસ્કાર બને અને એ સંસ્કાર કર્મ કરવા માટે પ્રેરણા આપે, પ્રેરિત કરે અને એના દ્વારા આપણે કર્મ કરીએ એટલે જે કાંઈ પ્રેરણા આપણે મળી સંસ્કારની, વિચારની, સારા વિચારથી સારા સંસ્કાર, ખરાબ વિચારથી ખરાબ સંસ્કાર. જે સારા અને ખરાબ સંસ્કાર પડ્યા એ આપણને કર્મ કરવાને પ્રેરિત કરે અને પરિણામે ફળ મળે. દૂધમાંથી જ ઘી બને એમ પણ કહી શકાય અને વિભાજન કરી અને એના અલગ અલગ પગથિયા પણ કરી શકાય. વિચાર યાની માનસિક કર્મ એનું ફળ મળે એમ પણ કહી શકાય, પરંતુ સીધું ફળ એનું નથી. વચ્ચે સંસ્કાર આવે અને એ સંસ્કાર આપણને કર્મ કરાવે અને કર્મ કરીએ એટલે ફળ મળે. સીધું એટલા માટે નથી કે સારું અથવા ખરાબ માત્ર આપણે વિચારી લીધું તો માત્ર વિચારથી તો સારા કર્મનું ફળ મળતું નથી. આપણે સારું વિચારી લીધું કે હવે ખૂબ સારા કર્મ કરવા છે, ખૂબ બીજાને ઉપયોગી થવું છે, આપણી પાસે જે યથાશક્તિ છે એ બીજા જરૂરિયાતમંદને આપવું છે. આ માત્ર વિચાર્યું તો એનું સીધું ફળ તો મળશે નહીં. હજી આપણે કાંઈ આપ્યું નથી. જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી એનું ફળ ન મળે. જો માત્ર વિચારથી જ ફળ મળવા માંડે તો આપણે લોકો નાનું શું કામ વિચારીએ? રોજ જે મળે એને કરોડોના જ દાન કરીએ ને, માત્ર વિચારથી જ કરવાનું છે. તો એ કરોડોના દાન એ આપણા પુણ્યમાં જાય નહીં, માત્ર વિચાર છે એટલે. ફરક એટલો છે કે દૂધ એમાંથી સીધું માખણ બને. અહીંયા પણ આ જ વાત છે કે જ્યાં વિચાર છે ત્યાંથી સીધું એનું ફળ મળતું નથી. સારું અને ખરાબ આ બંનેનું આપણે માત્ર વિચાર કર્યો છે તો એનું ફળ મળે નહીં. જે કાંઈ આપણે વિચારીએ છીએ એનું પણ ફળ મળે, પરંતુ જ્યારે એ સંસ્કારના રૂપે આપણામાં સિંચન થાય અને એ સંસ્કાર આપણને કર્મ કરવા માટે પ્રેરિત કરે, કર્મ કરીએ એટલે આપણે એનું ફળ મળે. તો સારું અને ખરાબ બંને જ્યારે આપણે વિચારીએ તો એનું ફળ તો મળે જ છે. પરિણામ તો ફળ છે જ, સારું અને ખરાબનું. હવે આ સારું અને ખરાબ જે કાંઈ વિચાર્યું છે, માનસિક કર્મ, શારીરિક કર્મ, વાણીથી કર્મ, એ ત્રણ સાધન દ્વારા જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એ કર્મના આપણી અંદર સંસ્કાર પડ્યા. એ સંસ્કારનો ઉપયોગ કરી અને આપણે આસન લગાવીએ. આસન લગાવ્યા પછી આપણે છેક ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકીએ. આપણે બધાએ આજે જે અધ્યયન કરવાનું છે, જે મીમાંસા કરવાની છે એ છે કે આપણે ધ્યાનમાં જે કાંઈ અનુભવ કરીએ છીએ એનો લાભ શું? અથવા તો એ રીતે વિચારીએ કે આપણે જે કાંઈ ધ્યાન જેના માટે કરીએ છીએ એનું લક્ષ્ય શું છે? આજે આ વિષય બહુ અગત્યનો છે અને આ વિષય ઉપર રોજ ટીવીમાં ખૂબ ભ્રાંતિઓ ફેલાવાય છે. ધ્યાનમાં અલગ અલગ આપણે જે કાંઈ અનુભૂતિ કરીએ છીએ એની વાતો જ મોટા ભાગે ટીવીમાંના માધ્યમથી આપણા સુધી પહોંચે છે.
લોકો એવી વાત કરે કે આપણે ધ્યાનમાં બેઠા, તાળવામાં ધારણા બરાબર લગાવી, એક ચિત્તે ધ્યાન ત્યાં ધર્યું, થોડી વાર થઈ ધ્યાનમાં લીન થયા અને ત્યાં એક દીવા જેવો પ્રકાશ આપણને દેખાય અને એ દીવા જેવો પ્રકાશ એ ધ્યાન છે. આવું આપણને ટીવી, આવા ઘણા બધા જ વિદ્વાનો ખોટા નથી, પરંતુ જે અત્યારે મોટા ભાગે જે પ્રચલન છે એ આ પ્રકારનું છે. કાં તો ત્યાં પ્રકાશ દેખાણો અને એમ સમજી લીધું કે હા આપણું ધ્યાન લાગી ગયું. ત્યાં એકદમ શૂન્ય થઈ ગયા, હાથમાં બધે ખાલી ચડવા માંડે, જણજણાટીઓ આવે, એટલે એમ સમજ્યા કે આપણને ધ્યાન લાગી ગયું. જો આપણે પહેલા પણ એક ચિંતન મનન કરતા હતા કે આપણું સીધું સાદું સરળ જીવન હોય તો આ વેદ જ્ઞાન લેવાની જરૂર શું? એનો જો કોઈ સચોટ જવાબ હોય તો એ આ જ છે. જો આપણને વેદ જ્ઞાન નથી, પ્રકૃતિનું જ્ઞાન નથી, પરમાત્માનું જ્ઞાન નથી અને જીવાત્માનું જ્ઞાન નથી, તો આપણે નીકળ્યા છીએ કંઈક અલગ યાત્રામાં. વચ્ચે કોઈ એવું સ્ટેશન આવ્યું, એને આપણે આપણું ફાઇનલ ડેસ્ટિનેશન સમજી અને ત્યાં અટકી ગયા તો આપણી આધ્યાત્મિક યાત્રા અટકી જશે. નીકળ્યા તો છીએ આપણે પરમાત્માને મેળવવા માટે, એના માટે ધ્યાનમાં આપણે બેસીએ છીએ. અને એ ધ્યાનની શરૂઆતમાં જ્યારે આવા અનુભવો થાય, દીવાનો પ્રકાશ આપણને જાણે અંદર એક દેખાય, અંદર લાગે કે હા બધું જ હવે શૂન્ય થઈ ગયું, માત્ર હવે હું પરમાત્મા તરફ જ આગળ વધું છું. પરંતુ પરમાત્મા સુધી આગળ વધવાને બદલે એ દીવાના પ્રકાશને જ પરમાત્મા માની બેઠો અને પરિણામે એમણે યાત્રા ત્યાં અટકાવી દીધી. એને લાગ્યું કે મારી યાત્રા સફળ થઈ ગઈ. આ લાગે શેનાથી? એને પ્રકૃતિની ખબર નથી, જીવાત્માની ખબર નથી અને પરમાત્માની ખબર નથી. જે પ્રકાશ છે, પ્રકાશ શેમાંથી બને છે? અગ્નિ. શેમાંથી બને છે? તો 5 મહાભૂતમાંથી. જે 5 મહાભૂતમાંથી બનેલી અગ્નિ એ તો જળ છે. એ જળને જોવા માટે શું આપણે આટલી અથાગ મહેનત કરીએ? રોજ ધ્યાનમાં બેસીએ, રોજ એની પાછળ સતત મનને નિરુદ્ધ કરી એકાગ્ર સુધી પહોંચાડવા માટે સતત એકાગ્ર કરી અને પછી નિરુદ્ધ સુધી પહોંચ્યા. તો એ એટલા માટે પહોંચ્યા કે આપણે પ્રકાશ જોવો છે અને પ્રકાશમાં આપણે અટકી જઈએ. પ્રકાશ ખરેખર જોવો જ હોય તો માત્ર દીવો જ નહીં, આપણે રોજ ઘરમાં વગર કોઈ જાતની મહેનતે એક દિવાસળી કરો એટલે દીવો પ્રગટે અને દીવો આપણે સામે જોઈ શકીએ. એના માટે આટલા બધા દિવસો સખત પરિશ્રમ કરી ધ્યાન લગાવવાની જરૂર નથી. જે એક દિવાસળીથી દીપ પ્રાગટ્ય થઈ શકતું હોય તો એના માટે વર્ષો સુધી ધ્યાનમાં બેસવાની શું જરૂર છે? આ જ્ઞાન આપણે લેવું અતિ જરૂરી છે. આપણે બેઠા તો છીએ પરમાત્મા માટે, પરંતુ વચ્ચે પ્રકાશને જોયો
અને એ પ્રકાશમાં આપણી યાત્રા અટકાવી દીધી. આનું મુખ્ય કારણ જો કોઈ હોય તો પરમાત્માના ગુણ આપણે જાણતા નથી, જીવાત્માના ગુણ આપણે જાણતા નથી, પ્રકૃતિના ગુણ આપણે જાણતા નથી. દીવાને ઈશ્વર માની બેઠા અને ઈશ્વરને દીવો માની બેઠા. જ્યાં માની બેસવાની જ વાત આવશે, ખરેખર એ છે નહીં, અને આપણે એને એવું સમજી લેશું તો આપણી યાત્રા ક્યારેય સફળ નહીં થાય. જવું છે મુંબઈ, ગોંડલ ચોકડીથી ઉલટો રસ્તો પકડી અને પોરબંદર પહોંચી ગયા, અને પોરબંદરને જ મુંબઈ માની બેઠા કે આ તો મુંબઈ આવી ગયું, તો આપણે મુંબઈ ક્યારેય પહોંચી શકશું નહીં. આપણી યાત્રા રસ્તામાં અધૂરી રહી ગઈ. એ જ વસ્તુ આપણે આધ્યાત્મના માર્ગ ઉપર ભૂલ કરીએ છીએ. નીકળ્યા તો છીએ આપણે બધા જ ઈશ્વરની પ્રાપ્તિ માટે, પરમાત્માને મેળવવા, અને એના દ્વારા છેક મોક્ષ સુધી પહોંચવું છે, કે જ્યાં સતત પરમાત્માનો નિજાનંદ મળે છે, જ્યાં પરમાત્મા સિવાય હવે કોઈ જ આપણી સાથે નથી. આત્મા માત્ર પરમાત્માનો આનંદ લે છે, એ છે મોક્ષ. ત્યાં પહોંચવા માટે આપણે નીકળી અને ધ્યાનમાં બેઠા. આપણે બધા જ આ વસ્તુની કાળજી લઈએ. રસ્તામાં જે કાંઈ આવે એ બધા જ મદદરૂપ છે, એ બધા જ ખૂબ જરૂરી છે. એ બધાને મેળવીને અંદરથી હર્ષિત થઈએ, આનંદમાં આવીએ, પરંતુ એને પરમાત્મા ન માની બેસીએ. એ પરમાત્મા નથી. પરમાત્મા એ અલગ છે. આ 5 મહાભૂતમાંથી બધી બનેલી વસ્તુ છે. યોગ દર્શનનો ઋષિ પતંજલિ ઋષિ આપણને અષ્ટાંગ યોગ આપે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ પગથિયા ઉપર આપણે એક એક પગલું માંડતા જઈએ અને એક પગલે આગળ વધતા જઈએ. જીવનની અંદરમાં બરાબર આ ત્રણેય વસ્તુને સમજીએ. પ્રકૃતિ એટલે શું, જીવાત્મા એટલે શું, અને પરમાત્મા એટલે શું. પ્રકૃતિ જળ, જેને સુખ દુઃખનો અનુભવ નથી, જે નિર્ણય કરી શકતી નથી, જેને રાગ દ્વેષ નથી, જેનામાં ઈચ્છા નથી. આ જળ વસ્તુ છે, જે પોતાના માટે નથી, જેનો ઉપયોગ હંમેશા કોઈ ચેતન કરે છે. એ જળ છે. એ જળને જોઈ અને આપણે ચમત્કાર માની બેસીએ છીએ. મોટા ભાગનો સમાજ આ ચમત્કારમાં જ ફસાણો છે. કોઈ હાથ આમ કરે અને કંઈક વસ્તુ આપી, એ જળ વસ્તુમાં જ ચમત્કાર સમજી બેઠા. ધ્યાનમાં બેઠા, અગ્નિને જોઈ ચમત્કાર સમજી બેઠા. 2 કલાકમાં સમાધિ, 4 કલાકમાં સમાધિ, અઠવાડિયામાં સમાધિ. જો આ રીતે 2 કલાક, 4 કલાક, 1 દિવસ, 5 દિવસ, 7 દિવસમાં સમાધિ લાગતી હોત તો આપણા મહાન ઋષિ આટલી લાંબી યાત્રા આપણા માટે કરાવત. એ લોકો તો બધા અનુભવી ગયેલા હતા, તો એ તરત જ આપણે એ સહેલો રસ્તો બતાવત કે ભાઈ આટલી લાંબી યાત્રા કરવાની તમારે જરૂર નથી, આ સહેલો રસ્તો પકડી લ્યો, 2 કલાકમાં તમને સમાધિ લાગી જશે. પરંતુ આવું ક્યાંય જ છે નહીં. તો આપણે બધાએ પરમાત્મા માટે જ્યારે જ્યારે સાધનામાં બેસીએ ત્યારે મનને એકાગ્ર કરવા માટે આ જે કાંઈ મહેનત કરીએ છીએ એ કરવી જોઈએ. અને એમાં આપણું મન એક જગ્યાએ, નાસિકામાં, તાળવામાં, હૃદય સ્થાનમાં, જ્યાં એક જગ્યાએ સ્થિર થાય
ત્યાં સ્થિર કરી અને રાજી પણ થવું જોઈએ કે હા, મારું મન 20 મિનિટ સુધી મેં બરાબર ત્યાં લગાવી શક્યો. પછી બીજો વિચાર આવ્યો તો 20 મિનિટ હું સફળ થયો. પરંતુ યાત્રા આપણે હજુ આગળ 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 આપણે કરતી જ રહેવાની છે. અને એ નિરાકાર ઈશ્વર જે સાકાર નથી, જેને આંખથી નહીં જોઈ શકાય, તો હવે એને જોવા માટે કરવું શું? આપણે બધા જ જાણીએ છીએ, જ્યારે પણ મૂર્તિની સામે પણ આપણે જઈએ ત્યારે પણ આપણે આંખ ખુલ્લી રાખતા નથી, આંખ બંધ કરીએ. જ્યારે ભાવ વિભોર થવું છે, આંખ બંધ કરવી જ પડશે, કાન બંધ કરવા જ પડશે, વિચાર બંધ કરવો જ પડશે અને પરમાત્મામાં લગાવીએ અને એમના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર યાદ કરી અને પરમાત્માની અનુભૂતિ આપણી અંદર થાય. હે પરમાત્મા, તું સર્વશક્તિમાન છો. હે પરમાત્મા, તું સર્વજ્ઞ છો. તું અગ્નિ નથી. હે પરમાત્મા, તું તો અગ્નિનો બનાવનારો છો. અગ્નિની અંદરમાં ઉષ્ણતા તે મૂકી, અગ્નિની અંદરમાં પ્રકાશ તે મૂક્યો. હે પરમાત્મા, હું એ અગ્નિમાં તારા દર્શન કરું, પરંતુ અગ્નિને હું તું ન માની બેસું. અગ્નિ અગ્નિ છે અને હે પરમાત્મા, તું તો સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વત્ર મારા હૃદયની અંદર પણ તું જ બેઠો છો. હે ઈશ્વર, હે દયાળુ, હું જે કાંઈ આ બોલું છું એ તારી દયાથી. હે પરમાત્મા, હું જોઈ શકું છું તારી કૃપાથી. હે પરમાત્મા, મારી અંદર લોહી ભ્રમણ કરે છે, મને ખબર નથી કે આ ભ્રમણ કઈ રીતે થાય. હે દયાળુ, આ તારી દયાથી જ આ બધું ચાલે છે. આમ આ પરમાત્માને આપણી અંદર એનો આશીર્વાદને બરાબર યાદ કરી અને ધ્યાનમાં બેસીએ. નાના નાના મંત્રો દ્વારા આપણે એ પરમાત્માનું બરાબર ધ્યાન ધરીએ. હું નાના મંત્ર બોલાવું, તમે બધા ટટ્ટાર બેસો. હું મંત્ર પૂરો કરું પછી તમારે જેટલો મંત્ર હું લંબાઈ કરું એટલા જ લંબાઈથી તમારે બોલવાનું. અંદર એક એવી ધારણા લગાવો કે પરમાત્મા મારી સાથે છે અને હું પરમાત્માને એના આનંદને ખૂબ માણું છું. એ મને આનંદનો વરસાદ કરે છે. હે પરમાત્મા, તારા સિવાય મારું કોઈ નથી. હે વિશ્વાની દેવ, તારી શક્તિથી જ પૂરું બ્રહ્માંડ ચાલે છે. ઓ આનંદ. બોલો. બધા થોડું જોશથી બોલશું. આપણે એકલા જ છીએ, આપણી સાથે મનુષ્ય બીજા કોઈ નથી, માત્ર મારી સાથે પરમાત્મા છે. એ પરમાત્માને જ હું આ સંભળાવું છું. આવી કલ્પના કરતા કરતા જ્યાં આનંદ શબ્દ આવે ત્યાં ચહેરા ઉપર આનંદનો ભાવ આવે. પરમાત્માને એક નાનું બાળક જોશ જોશથી એની માને વિનવે એ રીતે આપણે પરમાત્માને વિનવીએ. ઓ આનંદ.
हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप है, हमें भी आनंद दीजिए। ओ आनंद। हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। ओ आनंद। हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। ओ तमसो मा ज्योतिर्गमय। ओ तमसो मा ज्योतिर्गमय। हे परम पिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओ तमसो मा ज्योतिर्गमय। हे परम पिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओ मृत्योर्मा अमृतं गमय। ओ मृत्योर्मा
અમૃતમ ગમાય. હે પરમપિતા પરમાत्मा, आप हमें मृत्यु से छुड़ाकर अमृत की ओर ले जाइए। मृत्योर्मा अमृतम गमाय। हे परम पिता परमात्मा, आप हमें मृत्यु से छुड़ाकर अमृत की ओर ले जाइए। आ रीते परमात्माने सतत याद करिए, एना गुण कर्म स्वभावने ओळखीए, याद करिए અને પરમાત્મા સુધી આપણી યાત્રાને સતત ચાલુ રાખીએ, સતત ચાલુ રાખીએ. આનો અર્થ એ નથી કે વચ્ચે જે કાંઈ આપણે અનુભવીએ એ બધું નકામું, એ બધું જ ખૂબ કામનું છે. એમના દ્વારા જ આ યાત્રાને આપણે છેક પરમાત્મા સુધી પહોંચાડવાની છે. જે યાત્રામાં પરમાત્મા સુધી પહોંચવામાં જે વસ્તુ મદદરૂપ હોય એને નકામી કેમ કહેવી? એ તો ખૂબ કિંમતી છે, ખૂબ ઉપયોગી છે. કાળજી માત્ર એટલી લઈએ કે એ ખૂબ ઉપયોગી, ખૂબ કિંમતી, પરંતુ સાધ્ય માટે એ સાધન છે, એ સાધન જરૂરી છે, પરંતુ એ સાધ્ય નથી. સાધનને સાધ્ય ન બનાવીએ, સાધનને માત્ર સાધનના રૂપમાં ઉપયોગ કરીએ, એની કાળજી લઈએ. એટલી કાળજી લઈએ કે સતત સાધન આપણું બગડે નહીં, આપણને એ ખૂબ ઉપયોગી થાય. એ કાળજી જરૂરી છે, પરંતુ જો સાધનને સાધ્ય માની બેઠા તો આપણી યાત્રા એ સાધન સુધી સીમિત બની જશે. પ્લેન ગમે તેટલું કિંમતી છે, ગમે તેટલું મોંઘું છે, રાજકોટથી મુંબઈ ગયા એ પ્લેન છોડી દેવાનું છે. એ સાધન છે, સાધ્ય નથી. 18 કલાકની યાત્રા છેક અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ આપણું સાધ્ય અમેરિકા છે, પ્લેન તો માત્ર સાધન છે. એટલે જેવું અમેરિકા પહોંચીએ સાધનને છોડવાનું છે. આસન લગાવી જ્યારે પણ બેસીએ ત્યારે આપણે આ ખૂબ ચિંતન મનન કરી હૃદયના ઊંડાણમાં એક વાત બરાબર બેસાડીએ કે હું જે કાંઈ આ સાધના કરું છું એ પરમપિતા પરમાત્માને મેળવવા, એમના દ્વારા મને મોક્ષ સુધી પહોંચવું છે. અને જ્યાં પરમાત્માનો નિજ આનંદ મેળવવો છે, એ મારું સાધ્ય છે.
વચ્ચે જે કાંઈ મારી યાત્રામાં જેને જેને લેવું પડે એ બધાનો હું ઉપયોગ કરીશ. એ બધા મારા સાધન છે જેના દ્વારા હું પરમાત્મા સુધી પહોંચીશ. ગુરુ એમને પણ હું પ્રણામ કરીશ, એમનો પણ હું ધન્યવાદ કરીશ જેમણે મને આ રસ્તો બતાવ્યો. પરંતુ મારું સાધ્ય તો પરમાત્મા છે. હું મારી યાત્રા ગુરુ સુધી પણ સીમિત નહીં બનાવું. યાત્રા ગુરુને પ્રણામ કરી એને ચરણ સ્પર્શ કરી યાત્રા તો જે મારું સાધ્ય છે ઇષ્ટ મોક્ષ સુધી પહોંચવા એ યાત્રાને હું સતત મોક્ષની દિશા તરફ સતત આગળ વધારતો જ રહીશ, આગળ વધારતી જ રહીશ. આમ આપણી યાત્રા જ્યાં બને આગળ 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 આપણે જતા જઈએ એમ આપણે ઈશ્વર ખૂબ આપણી નજીક આવશે. હવે સમય છે પ્રશ્નકાળનો. આપણે જેમને પણ કાંઈ પ્રશ્ન હોય એ બધા પ્રશ્ન કરીએ. મારું નામ મોગેર હસમુલભાઈ છે. જી બેન. મારો પ્રશ્ન છે કે અત્યારે આપણે વાત કરતા હતા કે આપણે મોક્ષ મળે. જી. ગયા વખતે કોટેલીભાઈએ કીધું હતું કે આપણે જ્યારે મોક્ષ મળે ત્યારે આપણે પરમાત્મા પાસે રહીએ ફરીથી આપણો જન્મ થતો નથી, પણ ત્યાં આપણે આત્માની યોજના રહે છે એવો જન્મ પાછો ફરી થતો નથી, તો મોક્ષ શું છે? બહુ સરસ રૂક્ષ્મણીબેનનો પ્રશ્ન. બધા તાળીઓ પાડો. રૂક્ષ્મણીબેનનો પ્રશ્ન એ છે કે મોક્ષમાં ગયા પછી ફરીવાર જન્મ મળતો નથી. એ જે કાંઈ કૌટિલ્યભાઈએ વાત કરી હશે એનો વાત કરવાનો જે મર્મ છે એ રીતનો છે. આપણે એક વ્યવહારિક શબ્દ વાપરીએ છીએ. કોઈ નોકરી કરતા હોય એને આપણે પૂછીએ કે ભાઈ તમારી પરમનન્ટ નોકરી છે કે ટેમ્પરરી? સરકારીમાં હોય તો એમ કહે ના ના મારે તો સરકારી પરમનન્ટ નોકરી છે. અને કોઈ કંપનીમાં પ્રાઇવેટ કામ કરતા હોય તો એમ કહે કે ના ભાઈ મારે તો પ્રાઇવેટ છે, ગમે ત્યારે છૂટા કરી દઈએ વળી બીજે લાગીએ. હવે એક ભાઈએ એમ કીધું કે હું પરમનન્ટ નોકરી કરું છું. આ પરમનન્ટ નોકરીનો અર્થ શું? છેલ્લા શ્વાસ સુધી નોકરી કરશે? નહીં, પરંતુ એ નોકરીનો સમયગાળો જે અવધિ છે એ લાંબી છે. છેક 60 વર્ષ સુધી પહોંચે ત્યાં સુધી નોકરી કરે, એટલે આપણે એને પરમનન્ટ કહીએ છીએ કે ભાઈ આની નોકરી કાયમી છે. હકીકતમાં એ કાયમી તો એ નથી. એક ઉંમર થાય એટલે એ નોકરીમાંથી છૂટવું પડે, અથવા તો વીઆરએસ અત્યારે તો લઈ લઈએ, એ ઉંમરે પહોંચે નહીં એની પહેલાં જ રાજીનામું એને કહે મેં તો વીઆરએસ લઈ લીધું અને હવે હું નોકરી નથી કરતો. તો કાયમી નોકરીનો અર્થ એ છે કે એ લાંબા સમય સુધી છે. અને જ્યારે આપણે મોક્ષની વાત કરીએ છીએ એ મોક્ષની અવધિ તો એટલી બધી લાંબી છે કે એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ મોક્ષ તો અમને કાયમી છે, પરંતુ કાયમી તો એ પણ નથી. મોક્ષની અવધિ આપણા વેદમાં ફિક્સ કરેલી છે અને એ લાંબો એટલો બધો લાંબો સમય એ અવધિ છે. અત્યારે આપણી આ પૃથ્વી સૃષ્ટિ બની એને 2 અબજ વર્ષ થયા. હવે 2 અબજ વર્ષ થયા એ કેટલો લાંબો સમય છે અને હજુ આપણે અડધે પહોંચ્યા નથી. 1 અબજ ને 96 કરોડે પહોંચ્યા છીએ. જ્યારે આ પૃથ્વીનું આયુષ્ય કેટલું છે ટોટલ? 4 અબજ. હવે 4 અબજનો મતલબ તો એ થાય કે હજુ આપણે અડધે પણ નથી પહોંચ્યા. આ પૃથ્વી બની, સૃષ્ટિ આની બની અને જ્યારે પ્રલય થશે ફરી પાછા 4 અબજ વર્ષ એ પ્રલય અવસ્થામાં રહેશે. હવે ખાલી સૃષ્ટિ બને 4 અબજ વર્ષ અને પાછી બગડે 4 અબજ વર્ષ,
એ સમય આપણા માટે તો ખૂબ લાંબો છે. આવી સૃષ્ટિ 36,000 વખત બને અને 36,000 વખત બગડે, એટલો લાંબો સમય એ મોક્ષની અવધિ આપણા વેદમાં બતાવેલી છે. એટલી બધી લાંબી અવધિ છે કે જાણે એમ લાગે કે પછી આપણો પરમેનન્ટ, મોક્ષ આપણો પરમેનન્ટ. ખરેખર કહી પણ શકાય પરમેનન્ટ કે આ એક સૃષ્ટિમાં એમાં આપણે તો ખાલી જીવવું કેટલું, 60, 70, 80, 100, 110, 115, વાત પૂરી. હવે 100 વર્ષ કે 125 વર્ષની આયુષ્ય, હવે જ્યારે આ સૃષ્ટિકાળની વાત કરીએ તો એ આયુષ્ય તો ક્ષણભરની જ વાત થઈ ને. જ્યારે 4 અબજ વર્ષ, હવે એની સામે આપણા 100 વર્ષ કે 125 વર્ષ, તો એ તો આપણે અહીંયા ટેમ્પરરી આવવાનું, ઓલું પરમેનન્ટ છે. આખી સૃષ્ટિમાં જો કોઈ રહી શકતું હોય એક સૃષ્ટિ, તો એ આપણે પરમેનન્ટ કહેવા પડે કે આ તો પરમેનન્ટ છે, આ સૃષ્ટિ દરમિયાન તો આ જવાના નથી, પરમેનન્ટ. હવે એવા 36,000 વખત સૃષ્ટિ બને અને પાછું પ્રલયનો એટલો જ કાળ, પ્રલય 36,000 વખત, એટલો સમય પરમાત્માએ આપણને મોક્ષનો આપ્યો છે. અને આ વિષય બહુ લાંબો છે. આના માટે આપણે અલગથી આ વિષયને લેશું. વર્ષમાં કહું તો આપણા વેદમાં મોક્ષની અવધિ વર્ષમાં 31 નીલ, 10 ખરબ અને 40 અરબ વર્ષ, આ છે મોક્ષની અવધિ. એટલે આ અવધિ બહુ લાંબી છે. હવે તમે જુઓ, છેલ્લો ફિગર 40 અરબ છે, એની પહેલાના ફિગરને મૂકી દો. સૃષ્ટિની અત્યારની ઉંમર તો કે 4 અરબ. હવે ઓમાં તો 40 અરબ તો છેલ્લો ફિગર છે. એની પહેલા ખરબ, હવે એ તમે વિચારો તો એ 10 ખરબ, અને એની પહેલાનો ફિગર છે નીલ, એ 31 નીલ. તો આ કેવડો લાંબો સમય છે. એટલે આપણે એને આપણી દ્રષ્ટિએ કહીએ તો એ કાયમી છે, પરંતુ પરમાત્માની દ્રષ્ટિએ એ પણ કાયમી નથી. જેમ આપણે એક શબ્દ વાપરીએ કે જીવાત્માઓ, તો કે અસંખ્ય. હવે ખરેખર અસંખ્ય એટલે શું? જે જીવાત્માઓને આપણે ગણી નથી શકતા, આપણી કેપેસિટી બારે છે એ ગણવું, એટલે આપણે એને શબ્દ વાપરીએ અસંખ્ય. પરંતુ આપણે બધા જ કહીએ છીએ કે આત્મા નિત્ય છે. નિત્ય તો એ જ વસ્તુ રહી શકે જે ફિક્સ છે, જેમાં ન વધારો થાય ન એમાં ઘટાડો થાય. નવો આત્મા બની ન શકે, એમ જેટલા આત્મા છે એમાંથી એકેય આત્મા ઓછો ન થાય, એને નિત્ય કહેવાય. જો નવું બનતું હોય તો એ બને, એનો આપણામાં નિયમ છે કે જે ઉત્પન્ન થાય એનો નાશ થાય, તો એ નિત્ય નથી. જેમ આપ નરી આંખે જે કાંઈ આપણે પંચમહાભૂતની વસ્તુ જોઈએ છે, એ બધી જ પંચમહાભૂતની વસ્તુ એક પ્રવાહથી નિત્ય છે, પરંતુ કુટસ્થ નિત્ય નથી, પરમનન્ટ નિત્ય નથી. જે કાયમી નિત્ય કહીએ છીએ એ નથી. આ જે કાંઈ છે બધું જ ખતમ થવાનું જ છે, ફરી પાછું ખતમ થઈને એના મૂળ સ્વરૂપમાં જશે. એમ કરતાં 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 સત્વરજતમ સુધી યાત્રા, અને એ છે એ નિત્ય છે. આત્માઓ એ પણ નિત્ય છે. તો આત્મા અસંખ્ય એ જ અર્થમાં આપણે કહીએ છીએ કે એ આપણી દ્રષ્ટિએ અસંખ્ય છે, પરંતુ પરમાત્માની દ્રષ્ટિએ તો એ પણ ફિક્સ છે. કે એક આત્માના હિસાબ કિતાબ એની પાસે છે. નવો આત્મા બનતો નથી, બનેલો જે છે એ ખરાબ થતો નથી, પરમેનન્ટ છે. તો નવો ઉત્પન્ન થાય એને આપણે નિત્ય, એટલે આ દ્રષ્ટિએ કૌટિલ્યભાઈએ જે કાંઈ વાત કરી હશે એ દ્રષ્ટિએ કીધું હશે કે એ નિત્ય છે. હકીકતમાં નિત્ય નથી, એ તો એક અવધિમાં બંધાયેલો છે.
એક અવધિમાં એનું ફિક્સ છે અને એ આંકડો આપણા માટે કાયમી માટે ફિક્સ રહે છે. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. હા, મારું નામ છે પરસોત્તમભાઈ પરસાણા. જી. હવે બુદ્ધ દર્શનમાં જે બુદ્ધનો જન્મ થયો અને દયાનંદનો જે મૂર્તિ પૂજામાં શિવજીની લિંગ ઉપર એને ખ્યાલ આવ્યો કે એમાં ચૂવા ચડ્યા, એટલે કે આમાં ભગવાન ન હોઈ શકે, હું ઈશ્વર આમાં નથી. અને બુદ્ધને એવું થયું, 4 અવસ્થા એને જોઈ તો એને કર્મ પ્રમાણે 4 જે અવસ્થા એને બતાવી અને પછી એને રાજાના દીકરા હતા, પછી સંન્યાસ લઈ લીધો અને એને મૂર્તિ પૂજાનો પછી નકારાત્મક કર્યો કે મૂર્તિ પૂજા છે એ બધી પધરાવા મળી ગયા. તો પછી આનો અર્થ શું કે બુદ્ધ અને બેયના વિચાર તો દયાનંદના અને બુદ્ધના બેયના વિચાર તો સેમ લાગતા હતા. એટલે આમાં બુદ્ધનું કહેવાનું એમ થયું પાખંડ ત્યારે પણ ચાલતું હતું. અને બુદ્ધે એ વિચાર કર્યો કે આમાં ઈશ્વરની ખોજમાં જ એ પોતે રહ્યા હતા. એટલે આનો પ્રશ્ન હું છે. બહુ સરસ. પરસોત્તમભાઈ માટે તાળીઓ પાડો. પરસોત્તમભાઈનો પ્રશ્ન એ છે કે ભગવાન બુદ્ધ એ પણ આધ્યાત્મમાં ખૂબ શિખર ઉપર બેઠેલા વ્યક્તિ છે, સંત છે. અને સ્વામી દયાનંદ એ પણ આધ્યાત્મની શિખર ઉપર બેઠેલા સંત છે. બંને આધ્યાત્મના શિખર ઉપર બેઠેલા હોવા છતાં બંનેના વિચારોમાં ભેદ છે. આ વિચારોમાં ભેદનું કારણ શું? તો એનું એક મુખ્ય કારણ જો કોઈ હોય તો એ ઈશ્વરની વ્યવસ્થાનો જ એક ભાગ છે. ઈશ્વરની વ્યવસ્થા જ એ છે કે આપણા કરેલા કર્મ એક પણ ફેલ જતા નથી. જે કાંઈ આ જન્મમાં આપણે અધ્યયન કર્યું, જે કાંઈ જ્ઞાન આપણે મેળવ્યું, એ આપણું ક્રમશઃ જન્માંતરો સુધી એ આપણી સાથે ચાલે છે. સ્વામી દયાનંદ, બુદ્ધ અથવા આપણા મહાન આદ્ય જગતગુરુ શંકરાચાર્ય એ બધા જ ચિંતક હતા, ચિંતન કરનારા હતા. હવે આને વધારે સમજવા માટે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ જે અદ્વૈતવાદ આપ્યો, એના જ માનનારા એના જ શિષ્યો નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા જ આચાર્યો થોડા જ સમયમાં એ જ આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીના નિયમમાં તરત જ ભેદ કરવા માંડ્યા. કોઈએ અદ્વૈતવાદમાં એક નવી વિચારધારા આપી, વિશિષ્ટ અદ્વૈતવાદ. કોઈએ દ્વૈત અદ્વૈતવાદ. આમ અલગ અલગ વિચારધારાઓ ત્યાં પણ હતી. આને આપણે એ દ્રષ્ટિએ જોવું, આમાં બધાની જ ભાવના, બધાની જ લાગણી, કોઈ અંદરથી ખોટા નથી. પરંતુ જે મેં પહેલી શરૂઆત વાતની કરી કે પરમપિતા પરમાત્મા ન્યાયકારી છે અને એ આપણા દરેકે દરેક કર્મનો હિસાબ કિતાબ રાખે છે. સંસ્કારના રૂપે એ જ્યારે સૃષ્ટિ બની ત્યારે આત્માની સાથે સૂક્ષ્મ શરીર એણે ચિપકાવી દીધું અને એ સૂક્ષ્મ શરીર જ્યાં સુધી મોક્ષ ન મળે અથવા તો પ્રલય ન થાય ત્યાં સુધી આત્માની સાથે ને સાથે ચાલે છે. જે પૂર્વેના સંસ્કારો છે એ સંસ્કાર એણે શું મેળવેલું છે, એણે કયું જ્ઞાન લીધેલું છે, એ જ્ઞાનના આધારે જ પોતાની યાત્રાને આગળ વધારે છે. આ તો મહાન ઋષિઓ છે. આપણે આપણા વ્યવહારના સ્તરે જોઈ અને વાત કરીએ. એક ઘરમાં 5 લોકો, એ પાંચે પાંચની વિચારધારા અલગ હશે.
એક રોજ મંદિરે જાય અને ત્યાં જઈ અને ભગવાનની ખૂબ સામે બેસી ઘણું બધું બોલે, ઘણું બધું કરે અને 500ની નોટ ત્યાં ધરે રોજ, અને એ રીતે એ પોતાને ધાર્મિક ગણે છે. એ જ ઘરમાં એનો જ સગો ભાઈ એ એમ કહે કે નહીં, આ મારા વિચારમાં નથી બેસતું. એ જાય ક્યાં? હોસ્પિટલે. હોસ્પિટલમાં જઈ અને કોઈ જરૂરિયાતમંદ એને લાગે કે આ તો બહુ ગરીબ છે, આને મારે આ 500 રૂપિયા દેવા જોઈએ, એને 500 રૂપિયા આપે છે. એક જ ઘરની અંદરમાં એક જ માતા પિતાના જે આજ્ઞા મુજબ જે એમને સંસ્કારો આપ્યા છે એ બધું જ લઈને છતાં બેયની વિચારધારા જુદી છે. આ એને સાચા માને છે, આ એને સાચા માને છે. હવે સાચા બંને છે અંદરથી, ભાવથી, પોતપોતાની રીતે બંને સાચા જ માને છે, પરંતુ પોતપોતાના જ્ઞાનના લેવલ પ્રમાણે એ સાચા છે. ભાવના બેયની સાચી છે, પરંતુ દિશા જુદી જુદી. એ જ રીતે અહીંયા પણ આપણે વિચારવું જોઈએ. જ્યાં આપણે બુદ્ધની વાત કરીએ તો એ રાજાના દીકરા હતા અને એને કોઈ કષ્ટ, એને કોઈ દુઃખ ન પહોંચે એટલે રાજાએ એને કોઈ દુઃખ પહોંચાડવું જ નહોતું. એણે એમ માની લીધું કે આ કોઈ દી દુઃખી ન થાય, દુઃખ જોવે તો દુઃખી થાય ને. પરંતુ એણે એ ન વિચાર કર્યો કે આને કોઈ દી દુઃખ બતાવશું જ નહીં, કોઈક દિવસ જો આના ઉપર ઓચિંતો દુઃખ આવશે તો આ તો સાવના સિપાસ થઈ જશે. અને બન્યું એવું જ. એ એક ઉંમર હોય, એ ઉંમર પછી તો એને આગળ વધવાનું છે. પછી તો પિતા ક્યાં સુધી એને કંટ્રોલ કરે, ક્યાં સુધી એને સંતાડીને રાખે. સમાજમાં નીકળ્યા અને જે દુઃખ એણે જોયા, જે વ્યક્તિએ ક્યારે દુઃખ જોયું જ નહોતું અને દુઃખ જોયા, હવે એની આસ્થા ડગી ગઈ અને પરિણામે એમણે, આપણે બધા જ જાણીએ છીએ કે એણે પરમાત્માની વાતને જ નકારી કાઢી કે પરમાત્મા જેવું કંઈ છે જ નહીં. બુદ્ધિઝમની અંદરમાં ઈશ્વરને સ્વીકાર જ નથી, પરમાત્માનો સ્વીકાર એ કરતા નથી. એ તો એક જ વસ્તુ કે આત્મા પોતે જેવા કર્મ કરે બસ એણે અહીંયા ને અહીંયા ભોગવી લેવાનું છે. અને એ રીતે એ આગળ વધ્યા. જ્યારે દયાનંદ એ બ્રાહ્મણના ઘરે જન્મ, જે ખરેખર એના પિતા વિદ્વાન હતા, નાનપણમાં એને સંસ્કૃત, ઘરમાં પણ સંસ્કૃત બોલાતું, સંસ્કૃતનું ખૂબ એને અધ્યયન હતું. હવે એ બધા સંસ્કારમાં નાનપણથી પૂર્વે લઈ આવેલા, આપણે જેમ અત્યારે તો આ બધું જે આપણે એક જ ઘરમાં બે અલગ અલગ, તો આ તો બુદ્ધ એ પૂર્વેનું જે લઈ આવ્યા હતા ભાથું, અને જ્યારે ઝટકો લાગ્યો તો જે પૂર્વેનું ભાથું લઈને આવ્યા હતા એ પ્રમાણે આગળ વધ્યા. અને એણે એમ કીધું કે ભાઈ ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. જ્યારે દયાનંદ, એને પણ ઝટકો લાગ્યો, આમને ઝટકો લાગ્યો સંસારના દુઃખ જોઈને બુદ્ધને, અને દયાનંદને ઝટકો લાગ્યો શિવ ઉપર ઉંદર જોઈને. વાત એક જ છે. અહીંયા સંસારના દુઃખ જોઈને ઝટકો લાગી ગયો, અહીંયા ઉંદરને જોઈને ઝટકો લાગી ગયો, પરંતુ સંસ્કાર બંનેના અલગ અલગ છે. આમના જે સંસ્કાર હતા એ પ્રમાણે એ યાત્રાને એણે આગળ વધારી. દયાનંદના જે સંસ્કાર હતા એ પ્રમાણે એણે યાત્રા આગળ વધારી. દયાનંદ સતત પરિભ્રમણ કરવા લાગ્યા કે ઈશ્વર 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 મારે ગોતવો છે. આ એવી રીતે આગળ વધવા માંડ્યા, ઈશ્વર છે જ નહીં, ઈશ્વર છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. બંનેની દિશા અલગ પડી ગઈ. એકે કીધું કે ઈશ્વર છે જ નહીં, અને પરિણામે આજે જે દેશની અંદરમાં
બૌદ્ધિઝમ છે ત્યાં એ પુરાવો છે. ચાઇનામાં જાઓ, માત્ર મારા માટેની વિચાર કરો, બીજાનો વિચાર કરવાની જરૂરત જ નથી. કારણ કે પરમાત્મા જેવું છે જ નહીં કોણ જે દંડ આપશે કો. તો જે હાથમાં આવ્યું એ ખાઈ જાઓ, જે હાથમાં આવ્યું એ ખાઈ જાઓ. જ્યાં જ્યાં બૌદ્ધિઝમ છે ત્યાં ત્યાં તમે નજર કરો, એક વસ્તુ છોડતા નથી. એનું કારણ શું? કારણ કે બુદ્ધનો એણે અતિરેક પકડી લીધો, શરીરને ભયંકર કષ્ટો આપવા અતિરેક પકડી લીધો. જ્યારે દયાનંદનો રસ્તો વેદનો રસ્તો છે. એણે ન આ બાજુનો છેડો પકડ્યો ન આ બાજુનો છેડો પકડ્યો. એણે મધ્યમ, જ્યાં પણ તમે સાધના કરો છો, તપસ્યા કરો છો, તપની વ્યાખ્યા જે આપી કે આધ્યાત્મિક ઉન્નતિ માટે જે કાંઈ સહન કરવું પડે એને જ તપ કીધું. વધારાનું શરીરને જાણી જોઈને દુઃખ આપવાને તપ નથી કીધું. એ તપની વ્યાખ્યા છે જ નહીં. અને એ જો તપની વ્યાખ્યા હોય તો એ તો સહેલું છે, એ તો કોઈ પણ આપી શકે. જો એના દ્વારા જ ઈશ્વર પ્રાપ્તિ થઈ જતી હોય તો પોતાના શરીરને બધા જ દુઃખ આપવા માંડે. આપણે જોઈએ છીએ સમાજમાં છાપાઓમાં આવે, આટલા દિવસ સુધી અન્નનો દાણો લીધા વગર એમણે 6 મહિના સુધી કાઢ્યા, અને એમણે પછી 6 મહિના પછી અન્ન લે એટલે એનું ન્યૂઝપેપરમાં આવે. પરમપિતા પરમાત્મા વેદમાં આને તપસ્યા નથી કીધી. તપસ્યા તો એ છે કે પરમાત્માને પ્રાપ્તિ કરવી છે અને તમારી પાસે અનાજની વ્યવસ્થા નથી અને સહન કરવું પડે છે, તો એ તપ છે. આપણી આદત છે એસીમાં રહેવાની, ઈશ્વર પ્રાપ્તિના રસ્તામાં એસી નથી, ત્યાં સહન કરવું પડશે, એ તપ છે. જાણી જોઈને એક પગે ઊભા રહી, પગમાંથી પરુ નીકળે, લોહી નીકળે, એને વેદમાં તપ નથી કીધું. એ તપસ્યા નથી. તપસ્યા તો પરમાત્માને મેળવવા માટે જે કાંઈ શારીરિક કષ્ટ દ્વંદ્વો સહન કરવા પડે એ તપ છે. તો બંનેની વિચારધારા જુદી હતી. બંને અલગ અલગ વિચારધારા સંસ્કારો લઈને આવ્યા હતા. દયાનંદ એના સંસ્કારોમાં છે, બુદ્ધ એના સંસ્કારોમાં છે. અને જ્યાં મહત્વની વાત તો એ છે કે પરમપિતા પરમાત્મા એ સર્વશક્તિમાન છે. એના નિયમની જ્યાં કંઈ વાત હશે એ જ નિત્ય ટકી રહેશે. એના સિવાયની વાતો નિત્ય ટકી નહીં રહે. એક પ્રશ્ન, બીજો પ્રશ્ન ને ત્રીજો પ્રશ્ન એ જવાબ નહીં આપી શકે. એણે સ્વીકારવાની જ વાત કરવી પડશે. જ્યારે પરમાત્માની કોઈ પણ વાત, એ બધી જ વાતો પ્રેક્ટિકલ છે, જીવનના આચરણમાં બરાબર ઉતારી શકાય એ રીતે છે, અને જીવનને આગળ કેમ લઈ જવું એ રીતે છે. એટલે આપણે બધા જ પરમપિતા પરમાત્માએ જે વેદમાં જ્ઞાન આપ્યું એ વેદનું જ્ઞાન આપણા ઋષિમુનિઓએ આપણને અલગ અલગ ગ્રંથોમાં આપ્યું. ઉપનિષદ, ઉપવેદ, બ્રાહ્મણ ગ્રંથો, દર્શન શાસ્ત્રો, આ બધા જ શાસ્ત્રોનો આપણે ખૂબ ગહન અધ્યયન કરીએ અને એના અધ્યયન પછી આપણે આપણા જીવનના આચરણમાં લઈ અને એ રીતે આપણે એને આગળ લઈ જઈએ. હવે સમય સમાપ્ત થયો છે. બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી આજની આ કક્ષા પૂર્ણ કરીએ. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ
शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः। सबको सादर नमस्ते जी। हाथ जोड़ी बधाने नमस्ते कर लिए। नमस्ते।